થોડા સમય પહેલા દુર્ગાપુરમાં હેન્ડપંપ કામ ન કરવાને કારણે ગામલોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમને પાણી લાવવા માટે ખૂબ જ દૂર જવું પડતું હતું. આ પરિસ્થિતિ જોઈને ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને ઔપચારિક પત્ર લખ્યો. અમુક દિવસો બાદ જિલ્લા અધિકારી આવ્યા, પંપનું નિરીક્ષણ કર્યું અને કાર્યવાહી કરી. ટૂંક સમયમાં એક નવો હેન્ડપંપ લગાવવામાં આવ્યો, જેનાથી ગ્રામલોકોને રાહત મળી. એક અખબારના પત્રકાર અસ્માએ ઘટનાનું કવરેજ કર્યું અને સરપંચ તથા ગામલોકો સાથે સમસ્યા અને તેના ઉકેલ વિશે વાત કરી. તો ચાલો જોઈએ કે તેણીએ પોતાનો સમાચાર અહેવાલ કેવી રીતે લખ્યો. સૌથી પહેલા અસ્માએ તેના અહેવાલ માટે એક ટૂંકી હેડલાઇન એટલે કે શીર્ષક લખ્યું, ન્યૂ હેન્ડપંપ ઇન્સ્ટોલ્ડ ઇન દુર્ગાપુર વિલેજ. એટલે કે દુર્ગાપુર ગામમાં એક નવો હેન્ડપંપ લગાવવામાં આવ્યો અને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ તેણે ડાબી બાજુએ પોતાનું નામ લખ્યું, બાય અસ્મા ખાન. ત્યારબાદ તેણે ડાબી બાજુએ સ્થળ અને તારીખ એટલે કે ડેટ લાઇન લખી, જે જણાવે છે કે ઘટના ક્યાં અને ક્યારે બની. ત્યારબાદ તેમણે અહેવાલનો મુખ્ય ભાગ લખવાનું શરૂ કર્યું. પ્રસ્તાવનામાં તેમણે શું બન્યું અને કોણ સામેલ હતું તેનું વર્ણન કર્યું, જેમ કે દુર્ગાપુર ગામના લોકોને પાણીની સમસ્યા હતી. સરપંચે મદદ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો. પત્ર મળ્યા બાદ જિલ્લા અધિકારી ગામમાં આવ્યા. તેમણે જોયું કે હેન્ડપંપ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યો, તેથી તેમણે એક નવો હેન્ડપંપ લગાવ્યો. અંતે તેણીએ લખ્યું કે ગામલોકોને કેવું લાગી રહ્યું હતું, જેમ કે તેઓ ખુશી અને રાહત અનુભવી રહ્યા હતા. ગામની સુનીતા દેવીએ કહ્યું, હવે અમારે પાણી માટે દૂર જવું પડતું નથી. આ ખૂબ મોટી મદદ છે. તમારી પરીક્ષા માટે યાદ રાખો, જો તમારા પ્રશ્નમાં હેડલાઇન અને બાયલાઇન આપવામાં આવી હોય તો તેને કોઈપણ જોડણીની ભૂલ વિના કોપી કરો અને નીચે લીટી કરો. તારીખ અને સ્થળ એટલે કે ડેટલાઇન માટે પણ આવું જ કરો. બાયલાઇનની એકદમ નીચે ડાબી બાજુએ લખો. આપણા અહેવાલના મુખ્ય ભાગ લખતા પહેલા આપણે એક રફ પેજ પર એક માઇન્ડ મેપ બનાવીશું અને થોડાક પ્રશ્નોના જવાબ આપીશું. આ ક્યાં થયું? વેર? દુર્ગાપુર વિલેજ. શું થયું? વોટ? The village had a water problem. A letter was written and action was taken. કોણ સામેલ હતું? Who? The સરપંચ, villagers, the district collector and district official. તેનો ઉકેલ કેવી રીતે આવ્યો? How? A new hand pump was installed. આ પદ્ધતિનો ઉપયોગ કરીને માઇન્ડ મેપ બનાવવાથી તમને તમારો રિપોર્ટ લખવામાં મદદરૂપ થશે. આ માઇન્ડ મેપ ફક્ત તમારી સમજણ માટે છે. તે તમારા અંતિમ રિપોર્ટનો ભાગ ન હોવો જોઈએ. માઇન્ડ મેપ બનાવ્યા પછી તમે તમારા રિપોર્ટનો મુખ્ય ભાગ સરળતાથી લખી શકશો. રિપોર્ટ લખવું ખૂબ જ સરળ છે. બસ આ પગલાંઓને અનુસરીને તમે પરીક્ષામાં સરળતાથી 6 ગુણ મેળવી શકો છો. હેડલાઇન એટલે કે શીર્ષક લખો અને તેને રેખાંકિત કરો. બાય લાઇનમાં રિપોર્ટરનું નામ લખો. ડેટ લાઇનમાં સ્થળ અને તારીખ ઉમેરો. મુખ્ય ભાગમાં 3 ટૂંટા ફકરા ભૂતકાળમાં લખો. તમારા રિપોર્ટના મુખ્ય ભાગમાં છેલ્લા ફકરામાં નિષ્કર્ષ લખવાનું યાદ રાખો. તમારી લેખન કુશળતા સુધારવા માટે માઇન્ડ મેપનો ઉપયોગ કરવાનું યાદ રાખો. ચાલો પ્રેક્ટિસ કરીએ. તમે આ વિષયનો ઉપયોગ રિપોર્ટ લખવા માટે કરી શકો છો. Write a report about your trip to a historical place. Say where you went, how you went, what you saw, what you learnt, and what you liked most. ઐતિહાસિક સ્થળની તમારી મુલાકાતનો અહેવાલ લખો. તમે ક્યાં ગયા, તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા, તમે શું જોયું, તમે શું શીખ્યા અને તમને શું સૌથી વધુ ગમ્યું. Write a report about the blood donation camp. Say when and where it happened, who came, what happened, and how people felt. એટલે કે રક્તદાન શિબિર પર એક અહેવાલ લખો. તે ક્યારે અને ક્યાં યોજાયો, કોણ આવ્યું, શું થયું અને લોકોને કેવું લાગ્યું. પ્રેક્ટિસ કરતા રહો અને ઝડપથી તમે અખબાર માટે રિપોર્ટ લખતા થઈ જશો. શુભકામનાઓ રિપોર્ટરો. ફરી મળીશું.